છોટાઉદેપુર નગરમાં સૌથી વ્યસ્ત ગણાતા પેટ્રોલ પંપ 4 રસ્તા પાસે ગત રાત્રિએ એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. એક નાની કારને બચાવવાના પ્રયાસમાં આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સીધી રોડના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. રાત્રિના સમયે ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં આઈસર ગાડી પસાર થઈ રહી હતી. અચાનક સામે આવેલી એક નાની ગાડીને બચાવવા જતા ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી વળાંક લીધો હતો, જેને કારણે ટ્રક ડિવાઈડર પર ચડીને અટકી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો થતા હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. રોડની આજુબાજુ સુરક્ષા માટેના પટ્ટા કે યોગ્ય નિશાનીઓનો અભાવ છે. રાત દિવસ ભારે ટ્રાફિક રહેતો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી. અંધારામાં વળાંક કે ડિવાઈડર ન દેખાવાને કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે. સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રોડ ઉપર સુરક્ષા ચિહ્નો અને પટ્ટા લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર જાનહાનિ નિવારી શકાય. અત્યારે તો એક મોટો અકસ્માત ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.